અમદાવાદમાં ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલાનો ભવ્ય મેળો જામ્યો છે। અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલયના સહયોગથી ભવ્ય હેન્ડલૂમ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। 18 માર્ચથી શરૂ થયેલો આ એક્સપો 24 માર્ચ સુધી ચાલશે। દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કારીગરો અહીં પોતાની અનોખી કળા અને હસ્તનિર્મિત વસ્ત્રોનું પ્રદર્શન કરી રહ્યા છે। પરંપરાગત સાડી, ડ્રેસ મટીરીયલ, હેન્ડલૂમ ફેબ્રિક અને વિવિધ કલાત્મક વસ્તુઓ અહીં મુખ્ય આકર્ષણ બની રહી છે। આ એક્સપો માત્ર ખરીદી માટે નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિને નજીકથી ઓળખવાનો એક સુંદર અવસર છે। સ્થાનિક લોકોને પણ આ એક્સપો પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ શહેરની અંદરથી જ્યારે આ જે 44 સ્ટોરના લોકો જશે ત્યારે આનંદથી ઝૂમી જશે। પરંતુ ખાસ કરીને ભારત સરકારનો હું આભાર માનું છું કે આવા નાના ગજાના વેપારીઓને પણ પ્રોત્સાહન આપવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે। ફરીથી દેશના વડાપ્રધાન नरेंद्र मोदी સાહેબનો લાખ लाख आभार मानूं છું। भारत माता की जय, वंदे मातरम। इससे हमारा यही संदेश है कि जो हमारे बुनकर इतनी कड़ी मेहनत से और इतनी ही कम सुविधाओं में अपना जीवन यापन करते हुए ये बुनाई करते हैं, तो इनको एक सपोर्ट करने के लिए और अपनी जो इंडिया की जो हेरिटेज है, जो बुनाई का, अपना कारीगरी का, उस हेरिटेज को बचाने के लिए हम अधिक से अधिक इनको सहयोग करें और इनको प्रोडक्ट्स को हम खरीदें और हैंडलूम को जितना ज़्यादा विस्तार होगा वो हमारे हेरिटेज का उतना ही अच्छे से हम प्रिजर्व कर पाएंगे।